હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જીસેટ તેમજ યુજીસી નેટ, ટેટ ટાટ અને પીએસઆઈની પરીક્ષામાં મનોવિજ્ઞાનના જે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્ન પૂછાય છે તો એની ચર્ચા કરીશું. એ ઉપરાંત પ્રોબેશનનો જે નવો સિલેબસ જાહેર થયો છે એ અંતર્ગત પણ જીસીઆરટીમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે છે તો એની ચર્ચા કરીશું. આ વિડીયો નંબર 12 છે, એટલે અત્યાર સુધી 11 વિડીયો જો તમે ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે એ વિડીયો જોઈ શકો છો. એ ઉપરાંત પ્રોબેશનના સિલેબસ અંતર્ગત થિયરી બેઝ પણ વિડીયો બનાવ્યા છે અને એની સાથે એમસીક્યુના પણ વિડીયો બનાવ્યા છે. જો તમે એ વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો. તો સૌપ્રથમ પ્રશ્ન છે, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવામાં આવે છે? એટલે કે એક વખત પ્રાણીને કંઈક શીખવવામાં આવે છે, એ પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવામાં આવે છે? જો તમે થિયરી બેઝ વિડીયો જોયો હશે તો તમને ઇઝીલી આ જવાબ આવડી જશે. સૌપ્રથમ છે ઓપ્શન એ પ્રબલન, ઓપ્શન બી વિલોપન, ઓપ્શન સી ભેદબોધન અને ઓપ્શન ડી સામાન્યકરણ. તો શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવામાં આવે છે? તો વિલોપન કહેવામાં આવે છે. એટલે કે પ્રબલન ન આપવામાં આવે તો પ્રતિક્રિયા જોવા મળતી નથી, તો એને વિલોપન કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કૂતરાને જ્યારે ખોરાક રજૂ કરવામાં આવે છે એની સાથે ગંતરી રજૂ કરવામાં આવે, હવે ખોરાક અને ગંતરી વચ્ચે સામાન્યકરણ અથવા તો જોડાણ થઈ જશે. પછી જ્યારે ફક્ત ગંતરીનો અવાજ રજૂ કરવામાં આવે અને ખોરાક રજૂ ન કરવામાં આવે તો જે સામાન્યકરણ અથવા તો જોડાણ થઈ ગયું હોય, અભિસંધાન થઈ ગયું હોય કે ગંતરી વાગે છે, ખોરાક મળે છે, પરંતુ જ્યારે ગંતરી વગાડવામાં આવે અને ખોરાક નથી મળતું તો જે લાળની પ્રતિક્રિયા કૂતરું શીખી ગયું હતું તો એ ધીરે ધીરે ભૂલી જાય છે, તો એને શું કહેવામાં આવે છે? તો વિલોપન કહેવામાં આવે છે. એટલે કે પ્રબલન આપવામાં ન આવે તો પ્રતિક્રિયા જે શીખી ગયું હોય તો એને ધીરે ધીરે ઓછી કરી નાખે, તો એને વિલોપન કહેવામાં આવે છે. પ્રબલન એટલે શું? તો એક જાતનું આપણે એને ઇનામ કહી શકીએ, તો એ પ્રબલન કહેવામાં આવે છે. ભેદબોધન એટલે કે બે ઉદ્દીપકો વચ્ચે તફાવત છે કે નથી, તો એને ભેદબોધન કહેવામાં આવે છે. સામાન્યકરણ, બે ઉદ્દીપકો વચ્ચે સામાન્યકરણ, જનરલાઇઝેશન શું છે, તો એને સામાન્યકરણ કહેવામાં આવે છે. તો શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા એટલે શું? તો વિલોપન કહેવામાં આવે છે. વિલોપન એટલે જ્યારે આપણે કંઈક શીખ્યા હોય પરંતુ પ્રબલન ન આપવામાં આવે તો ધીરે ધીરે આપણે જે શીખી ગયા હોય એને ધીરે ધીરે ભૂલી જઈએ છીએ, તો એને વિલોપન કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જ જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવામાં આવે છે? એટલે કે કોઈપણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ મેળવ્યા વગર જન્મજાત ક્રિયાઓ જોવા મળે છે એ કેવું વર્તન કહેવાય છે? ઓપ્શન એ શિક્ષિત વર્તન, ઓપ્શન બી અનુકરણાત્મક વર્તન, ઓપ્શન સી સાહજિક વર્તન અને ઓપ્શન ડી ગેરવર્તન. તો સાચો જવાબ આવે છે સાહજિક વર્તન કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ પ્રકારનું શિક્ષણ મેળવ્યા વગર આપણે કંઈક ક્રિયા અથવા તો પ્રતિક્રિયા કરીએ છીએ તો એને સાહજિક વર્તન કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ખોરાક જોઈને લાળ ઉત્પન્ન થવી, તો આપણને કંઈક શિક્ષણ નથી આપવામાં આવતું કે ખોરાક જોઈને લાળ ઉત્પન્ન થાય છે, એ નેચરલી છે, જન્મજાત છે. તો આ જે લાળ ઉત્પન્ન થાય છે તો એને શું કહેવામાં આવે છે? સાહજિક વર્તન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ મેળવ્યા વગર જન્મજાત જે ક્રિયાઓ થાય છે એ કયા પ્રકારનું વર્તન કહેવાય? તો સાહજિક વર્તન કહેવાય. જેનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે ખોરાકને જોઈને લાળ ઉત્પન્ન થવી, તો એ સાહજિક બાબત છે, તો એને સાહજિક વર્તન કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવામાં આવે છે? થિયરી બેઝ વિડીયોમાં આપણે ડીપમાં ચર્ચા કરી હતી. અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ સંવેદન, ઓપ્શન બી ધ્યાન, ઓપ્શન સી શિક્ષણ અને ઓપ્શન ડી પ્રત્યક્ષીકરણ. તો સાચો જવાબ આવે છે શિક્ષણ કહેવામાં આવે છે. અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર, તો એને શિક્ષણ કહેવામાં આવે છે. આપણે પાવલોવાળો કૂતરા પરનો પ્રયોગ જોયો હતો કે અનુભવ અને મહાવરાના કારણે ધીરે ધીરે કૂતરો શું શીખી જાય છે? તો ગંતરીનો અવાજ સાંભળતા જ લાળ ઉત્પન્ન કરવા લાગે છે, તો એને શિક્ષણ કહેવામાં આવે છે. એ જ રીતે બીજું એક્ઝામ્પલ લેવું હોય તો આપણને કીબોર્ડ યા પહેલાં
ટાઈપિંગ કરતા નથી આવડતું, પરંતુ આપણે અનુભવ દ્વારા અને મહાવરા દ્વારા કે પ્રયત્ન અને ભૂલ દ્વારા પહેલાં શું કરતા હતા કે કીબોર્ડ ઉપર કંઈ ટાઈપ કરવું હોય તો આપણે કી સર્ચ કરવી પડે, પરંતુ જેમ જેમ આપણને અનુભવ થાય છે, પ્રયત્ન કરીએ છીએ, એમ આપણે પ્રોપરલી અથવા તો ઝડપથી ટાઈપિંગ કરતાં શીખી જઈએ છીએ, તો એને શિક્ષણ કહેવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ લેવું હોય, સાયકલ યા બાઇક જ્યારે આપણે શીખીએ છીએ તો ક્યારે બ્રેક મારવી, ક્યારે પગ ટેકવવા એ આપણને ખ્યાલ નથી, પરંતુ જેમ જેમ આપણને અનુભવ થાય છે, પ્રયત્ન અને ભૂલ દ્વારા આપણે શીખીએ છીએ, તો એને શું કહેવામાં આવે છે? તો એને શિક્ષણ કહેવામાં આવે છે. કે હવે આપણો એક સમય હવે એવો આવી ગયો કે જ્યારે આપણે એક હાથે બાઇક ચલાવીએ છીએ, બીજા હાથે મોબાઈલનો ઉપયોગ કરતા હોય, તો એને શું કહેવામાં આવે છે? શિક્ષણ કહેવામાં આવે છે. એટલે કે અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવામાં આવે છે? શિક્ષણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કર્યો હતો? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રયત્ન અને ભૂલ, ટ્રાયલ એન્ડ એરર દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે? ઓપ્શન એ પાવલોવ, ઓપ્શન બી સ્કિનર, ઓપ્શન સી થોર્નડાઇક અને ઓપ્શન ડી વોટસન. તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી થોર્નડાઇક દ્વારા પ્રયત્ન અને ભૂલ દ્વારા જે શિક્ષણનો પ્રયોગ છે તો એ કરવામાં આવ્યો હતો. તો એ પણ જાણવું જરૂરી છે કે થોર્નડાઇકે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો? તો બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો. તો આ અગત્યનું છે. હવે તમારા માટે પ્રશ્ન છે, પાવલોવે અને સ્કિનરે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યા હતા? જો તમે એ જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, અને થિયરી બેઝ વિડીયો જોયા હશે તો તમે ઇઝીલી આવડી જશે. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ થોર્નડાઇક દ્વારા કરવામાં આવ્યું હતું. કયા પ્રાણી ઉપર? તો બિલાડી ઉપર પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે તમારા માટે પ્રશ્ન છે, પાવલોવે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો અને સ્કિનરે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો? જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે, થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? આ પણ અગત્યનો પ્રશ્ન છે. આપણને ખ્યાલ છે કે થોર્નડાઇકે બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો, પરંતુ કેટલામાં પ્રયત્નએ બિલાડી શિક્ષણ મેળવી લે છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 24, ઓપ્શન સી 12 અને ઓપ્શન ડી 18. તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી 24 પ્રયત્ન બાદ બિલાડી જે છે તો એ શિક્ષણ મેળવી લે છે. 24 દિવસ સુધી 24 પ્રયત્ન આપવામાં આવે છે, અને 24મા પ્રયત્ન એ બિલાડી જે છે તો એ કળ દબાવતા શીખી લે છે. એટલે કે જ્યારે એને બોક્સમાં મૂકવામાં આવે છે તરત 24મા પ્રયત્ન એ કળ દબાવીને બહાર નીકળી લે છે અને ખોરાક મેળવી લે છે. તો આ યાદ રાખવાનું છે. આપણને યાદ હોય છે કે થોર્નડાઇકે બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો, પરંતુ કેટલા પ્રયત્નએ બિલાડીએ શિક્ષણ મેળવ્યું હતું? તો 24 પ્રયત્નએ શિક્ષણ મેળવ્યું હતું. આ પ્રયોગ 24 દિવસ સુધી કરવામાં આવ્યો હતો અને 24 પ્રયત્ન આપવામાં આવ્યા હતા. શરૂઆતમાં શું થતું હતું? પ્રયત્ન અને ભૂલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એમાં શું થાય છે કે પહેલાં આપણે ઓછા પ્રયત્ન કરીએ છીએ તો એના કારણે ભૂલોનું પ્રમાણ વધારે, પ્રયત્ન ઓછા, ભૂલનું પ્રમાણ વધારે. પરંતુ જેમ જેમ પ્રયત્ન અને ભૂલ થાય છે, પ્રયત્ન વધારીએ છીએ એમ ભૂલનું પ્રમાણ ઓછું થાય છે. ફોર એક્ઝામ્પલ, બીજી રીતે સમજવું હોય, ઓલરેડી મેં તમને એક્ઝામ્પલ આપ્યું, બાઇક યા સાયકલ આપણે શીખવી છે તો પહેલાં આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યારે ભૂલ વધારે થતી હતી કે બ્રેક જ્યારે મારવાની હોય ત્યારે આપણે મારી શકતા નથી, પગ જ્યારે ટેકવવાના હોય ત્યારે ટેકવી શકતા નથી. પરંતુ આપણે જેમ જેમ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ મેળવીએ છીએ એમ પછી આપણે એક્સપર્ટ થઈ જઈએ છીએ કે જ્યારે હવે એવો સમય આવી જાય છે કે આપણે ક્યારે બ્રેક મારવી, ક્યારે પગ ટેકવવા, તો એ આપણે ભૂલ વગર કરીએ છીએ. તો એ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ કહી શકાય છે. બીજું એક્ઝામ્પલ લેવું હોય તો કીબોર્ડ ઉપર આપણે પહેલાં કી સર્ચ કરવી પડતી હતી, કેટલીક વખત આપણે ખોટી કી પણ પ્રેસ કરી નાખતા હતા. પરંતુ જેમ જેમ પ્રયત્ન અને ભૂલ દ્વારા આપણે શિક્ષણ મેળવીએ છીએ એમ ભૂલનું પ્રમાણ ઓછું થતું જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે કયા શરીર વિજ્ઞાની અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? ઓપ્શન એ પાવલો, ઓપ્શન બી કોહલર, ઓપ્શન સી સ્કિનર અને ઓપ્શન ડી થોર્નડાઇક. તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ઇવાન પેટ્રોવિચ પાવલોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું. અગાઉની યુજીસી નેટની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાયો હતો. હવે એ જાણવું જરૂરી છે કે કયા વર્ષે નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો વર્ષ યાદ રાખવાનું છે, 1904માં નોબેલ પારિતોષિક મળ્યું હતું. કયા ક્ષેત્રમાં? તો શરીર અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રમાં. કોને નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો ઇવાન પેટ્રોવિચ પાવલોને. કઈ સાલમાં? તો 1904માં.
હવે તમારા માટે પ્રશ્ન છે, પાવલોએ કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો? કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યા હતા? સ્કિનર અને થોર્નડાઇકે પણ કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યા છે? જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે, જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ અનઅભિસંધિત ઉદ્દીપક, ઓપ્શન બી અભિસંધિત પ્રતિક્રિયા, ઓપ્શન સી અભિસંધિત ઉદ્દીપક અને ઓપ્શન ડી સામાન્ય ઉદ્દીપક. હવે સાચો જવાબ આવે છે ઓપ્શન સી અભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે. પહેલાં શું હતું કે ખોરાકના જોઈને લાર ઉત્પન્ન થાય છે. હવે ઘંટડીનો અવાજ સાંભળતા જ લાર ઉત્પન્ન થાય છે, તો એને શું કહેવામાં આવે છે? અભિસંધિત ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. અનઅભિસંધિત ઉદ્દીપક શું છે? ખોરાકના જોઈને લાર ઉત્પન્ન થાય છે, તો એ અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. હવે શું થાય છે? અભિસંધિત, જોડાણ થઈ જાય છે. તો હવે ઘંટડીનો અવાજ સાંભળીને જ કૂતરો લાર ઉત્પન્ન કરવા લાગે છે, તો એને અભિસંધિત ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? કે એક ઉદ્દીપકના જેવું મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું, તો એને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ઉદ્દીપકનું જોડાણ, ઓપ્શન બી ઉદ્દીપક સામાન્યીકરણ, ઓપ્શન સી વિલોપન અને ઓપ્શન ડી ઉદ્દીપક ભેદબોધન. તો એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું, તો એને ઉદ્દીપક સામાન્યીકરણ કહેવામાં આવે છે. કે ત્યાં આપણે પ્રયોગમાં જોયું હતું કે ઘંટડીનો અવાજ જ્યારે રજૂ કરવામાં આવે છે, તો ઘંટડીનો અવાજ અને પછી કૂતરો બઝરના અવાજ વચ્ચે સામાન્યીકરણ કરતાં શીખી જાય છે, તો એને શું કહેવામાં આવે છે? એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું, તો એને ઉદ્દીપક સામાન્યીકરણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા પ્રકારના શિક્ષામાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે? ઓપ્શન એ શાસ્ત્રીય અભિસંધાન, ઓપ્શન બી અવલોકનાત્મક શિક્ષણ, ઓપ્શન સી કારક અભિસંધાન અને ઓપ્શન ડી આંતરસૂઝ દ્વારા શિક્ષણ. તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી કારક અભિસંધાન. તો એ અગત્યનું છે. કોના દ્વારા આ કારક અભિસંધાનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો? તો સ્કિનર દ્વારા. કયા પ્રાણી ઉપર? તો ઉંદર ઉપર પ્રયોગ કરવામાં આવ્યો હતો. શા માટે કારક અભિસંધાન કહેવામાં આવે છે? તો કંઈક પણ પ્રબલન મેળવવા માટે એને કાર્ય કરવું પડે છે, એના કારણે એને કારક અભિસંધાન કહેવામાં આવે છે. થિયરી બેઝ વિડીયો આપણે બનાવ્યો હતો, તો એમાં પણ ડીપમાં ચર્ચા કરી છે. ત્યારબાદ અગાઉનો જે પ્રશ્ન જોયો કે એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું, તો એને ઉદ્દીપક સામાન્યીકરણ કહેવામાં આવે છે. એવો જ આપણે પ્રયોગમાં પણ જોયું હતું થિયરી બેઝ વિડીયોમાં, કે જ્યારે પ્રકાશ હોય ત્યારે કળ દબાવવામાં આવે તો જ એને ખોરાક મળે છે, અને અંધારામાં જો એ કળ દબાવે તો એને ખોરાક નથી મળતો. તો ધીરે ધીરે એ સામાન્યીકરણ કરતાં શીખી જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો? તો આ પણ અગત્યનો છે. કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો? ઓપ્શન એ ઉંદર, ઓપ્શન બી બિલાડી, ઓપ્શન સી કૂતરો અને ઓપ્શન ડી ચિમ્પાન્જી. તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો હતો. ચિમ્પાન્જીનું નામ શું હતું? તો એ પણ જાણવું જરૂરી છે. તો સુલતાન નામ હતું, તો એ તમારે યાદ રાખવાનું છે. કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો? તો ચિમ્પાન્જીનું નામ શું હતું? તો સુલતાન હતું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ છે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.